નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 એના દાખલા નંબર 2 સુધી જોયું હતું. દાખલો નંબર 3 ટ્રાય કરીએ તો 1 થી 6 માટે કોમન રકમ છે. શું છે? નાભીના યામ કેટલા, પરવલીનું અક્ષનું સમીકરણ કયું, નિયમિકાનું સમીકરણ કયું, નાભી લંબની લંબાઈ કેટલી, આ ચાર વસ્તુ તમારે મેળવવાની થાય છે. બરાબર. જે લાસ્ટ લેક્ચરમાં નહોતા એમને કદાચ આમાં તકલીફ પડશે, પણ ધ્યાન દેશે ને તો એક લગભગ વાંધો નહીં આવે. તો ત્રીજો દાખલો છે y² બરાબર -8x. એક્ઝામ્પલ નંબર 3, y² બરાબર -8x ને y² બરાબર 4ax સાથે સરખાવતા. રાઈટ, અહીંયા ધ્યાન આપજો. તો શું બનશે? 4a બરાબર -8 એટલે કે a બરાબર -2. a કેવું આવ્યું? લેસ ધેન 0. ખબર પડે છે? તો અહીંયા તમે -4ax સાથે સરખાવી શકો. બે રીત છે, પણ મને તો એક જ રીત શું છે, એ શું છે, એ y² બરાબર ધન 4x સાથે જ સરખાવવાનું. પછી એની કિંમત ઋણ આવી તો ખબર પડી ગઈ. પરવલય કઈ બાજુ ખુલતો હશે? ડાબી તરફ. ખબર પડે ડાબી તરફ કેમ? ખુલતો હશે. રાઈટ. એટલે પરવલયનું સમીકરણ આવું કંઈક બને છે. પરવલય આવું કંઈક આકારનો દેખાય છે. અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ. રાઈટ. અને પરવલય મને કંઈક આવા પ્રકારના આકારનો દેખાય છે. ઓકે, y² બરાબર -8x. અહીંયા આગળ નાભીના યામ કેટલા બનશે? અહીંયા ડાયરેક્ટ લખીએ નાભીના યામ બરાબર. હવે અહીંયા જો, અહીંયા તમે -a0 ન લખાય, અહીંયા તમારે a0 લખાય. તમને અંદર સાહેબ તમે તો આમાં -a0 લખાયો હતો, પણ આમાં a જ ઓલરેડી ઋણ છે. તો તમે a ની કિંમત કેટલી મૂકશો? -2. એટલે -2 0 થઈ ગયા કે નહીં? સમજો છો વાતને? બે વસ્તુ છે. કાં તમારે જો -a લખવું હોય તો અહીંયા તમારે -4x સાથે સરખાવવાના હતા. બે વસ્તુ તમને જે અનુકૂળ આવતી હોય. મને તો વધારે આ અનુકૂળ આવે કે સરખાવવાના 4x સાથે. એ ઋણ આવ્યા તો નાભીને આમ a0, -a0 નહીં પણ a0. ઇન કેસ તમે માઇનસ લઈ લો ને તો તમારો જવાબ અહીંયા +20 થાય. તમને ઓટોમેટિક ખબર પડે +20 તો અહીંયા નાભીને એમ થાય, જ્યારે -20 અહીંયા આગળ થાય. ખબર પડે? સંખ્યા રેખા પર -20 બિંદુ અહીંયા થાય ને, અને તમારો જવાબ +20 આવે એટલે તમને શું ખબર પડી જાય કે આપણે લીધેલું એમાં કંઈક મિસ્ટેક છે. તો અહીંયા એના એ રાખો તો અહીંયા કેટલા થઈ જશે? -20. આ તમારા નાભીના એમ થઈ જશે. બીજું છે નિયમિકાન સમીકરણ. નિયમિકાન સમીકરણ શું થાય? શું થાય? x બરાબર -a. x બરાબર -a. તો x બરાબર -a ની કિંમત કેટલી છે? -2. જવાબ કેટલો થઈ ગયો? x બરાબર 2. જુઓ જોઈએ, x બરાબર 2 આ બાજુ જ આવે છે કે નહીં? x બરાબર 2. યસ. તો આ શું થઈ ગયું? તમારું નિયમિકાન સમીકરણ x બરાબર 2. આ થઈ ગઈ તમારી નિયમિકા. ઓકે. બીજું શું માંગ્યું છે? એક તમને માંગ્યું નાભીના યામ. પરવલયના અક્ષનું સમીકરણ. તો પરવલય કઈ અક્ષ પ્રત્યે સંમિત થયો? x અક્ષ પ્રત્યે. પરવલય કઈ અક્ષ પ્રત્યે સંમિત થશે? તો કે x અક્ષ પ્રત્યે સંમિત થશે. રાઈટ. ઓકે. એના પછી આગળ શું માંગ્યું છે? નિયમિકાન સમીકરણ. નાભી લંબની લંબાઈ. નાભી લંબની લંબાઈ શું સૂત્ર થાય? નાભી લંબની લંબાઈ 4 mod a. 4 mod a ની કિંમત કેટલી? -2. એનું માન જવાબ આવશે 4 × 2 એટલે કે 8. દાખલો પૂરો. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4. આવડે બધાને? કેટલા લોકો આ દાખલો ઘરેથી ગણી લીધો? સરસ. લો, સરસ, ખૂબ સરસ. ચાલો ચોથો દાખલો જોઈએ. x² બરાબર -16y. x² બરાબર -16y ને x² બરાબર 4by સાથે સરખાવતા. સાયન્સ એટલે શું? તો કે સાયન્સ એટલે તમને અહીંયાથી જે કંઈ પણ કહેવામાં આવે ને એ ડાયરેક્ટ મગજમાં ઇમ્પ્રિન્ટ કરી દેવું. આને સાયન્સ કહેવાય. અહીંયાથી જે કંઈ પણ કહેવાય ન ખબર પડે ને ત્યારે ને ત્યારે પૂછી લેવું. બાકી તમે ઘરે જઈને 4 વાર વાંચશો ને તો એની ખબર નહીં પડે. જો અહીંયા -4by સાથે સરખાવી શકો અને 4by સાથે સરખાવી શકો. મેં કોની સાથે સરખાવ્યા? 4by સાથે. એવું શું કામ કર્યું? કારણ કે 4b બરાબર -16 આવ્યું ને, એટલે b બરાબર -16/4 એટલે કે b બરાબર -4. આ b કેવું આવ્યું? લેસ ધેન 0. બી કેવું આવ્યું? તમે જો એક તમારા ગણતરીમાં અહીંયા -4by લીધા હોય અને તમારે b + 4 આવ્યું, તમારે ચિંતા કરવાની જરૂર નથી, ચાલે. એનો મેઇન ટાર્ગેટ આ સાચું આવવું જોઈએ. આ સાચું આવવું જોઈએ, આ જરૂરી છે. ઓકે. તો b બરાબર -4. હવે આ b કેવું આવ્યું? લેસ ધેન 0. b લેસ ધેન 0 એટલે પરવલય કેવું હશે? કેવું હશે? નીચે તરફ ખુલતો હશે. એનો મતલબ એમ કે પરવલય આવો હશે. આ y અક્ષ, આ x અક્ષ. રાઈટ. તો તમને પરવલય આવી રીતે કંઈક ખુલતો હશે. ઓકે. અને અહીંયા આગળ તમને મળ્યું છે 0 - 4.
આ નાભી બનવી જોઈએ. નાભીના એમ કેટલા થાય? નાભીના એમ 0 બી કે માઇનસ બી? બી. માઇનસ બી નહીં. તમે માઇનસ બી ક્યારે લેવાનું? જો તમે -4by સાથે સરખાવે. સાહેબ આ તો ગોખવું પડે યાર. -4by તો માઇનસ લેવાનું, પણ ના ગોખશો ને. ખાલી તમે એટલું વિચારો કે આ ઋણ આવ્યું ને, આ જ સૂચવી દે કે આલેખ નીચે હશે. આલેખ નીચે હોય તો નાભી નીચે હશે. નાભી નીચે હોય તો y આમ ઋણ હશે. જવાબ કેટલો આવશે? 0 -4. હવે બી તો ઓલરેડી -4. જો તમે ઓલરેડી માઇનસ અને બીજું માઇનસ મૂકો તો પ્લસ થઈ જાય કે નહીં? ઓકે, તો તમે શું લખી શકશો? નાભીને એમ 0 -4. દેટ્સ ઇટ. આ આપણો જવાબ થઈ ગયો. પછી શું છે? પછી નેક્સ્ટ છે તમારે નિયમિકા સમીકરણ મેળવવાનું છે. નિયમિકાનું સમીકરણ. તો એ તમને શું મળશે? નિયમિકાનું સમીકરણ તો તમને દેખાય કે આવું સમીકરણ થશે. શું આવશે? y બરાબર -b. x બરાબર નહીં થાય. ઊભી લાઈન હોય તો x બરાબર થાય. ખબર પડે છે? ઊભી લાઈન હોય તો x બરાબર સમથિંગ મળે, અને આડી લાઈન હોય તો y બરાબર સમથિંગ મળે. y બરાબર -b. y બરાબર -b ની કિંમત કેટલી છે? -4. જવાબ આવશે y બરાબર +4. આ નિયમિકાનું સમીકરણ થયું. આ સમીકરણ છે હો. આ y બરાબર 4 સમીકરણ છે. એ ખબર પડે? આ એક પ્રકારનું સમીકરણ છે. ઓકે, નેક્સ્ટ શું માંગ્યું છે? કઈ અક્ષ પ્રત્યે સમમિત છે? તો શું આવશે? પરવલય y અક્ષ પ્રત્યે સમમિત છે. રાઈટ. નેક્સ્ટ શું માંગ્યું છે? નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 4 mod b. રાઈટ, 4 mod b. b કેટલા છે? -4. રાઈટ, 4 ગુણ્યા 4. જવાબ આવશે 100. દેટ ઇઝ અવર આન્સર. ઓકે, ક્લિયર? ફટાફટ લખીને ચાલો જોઈએ દાખલા નંબર 5. હવે મારે જલસા, પણ તમારે બધું લખવાનું. દાખલા નંબર 5 કેટલો છે? y² બરાબર 10x. એટલે 8ની જગ્યાએ કેટલા છે? -8ની જગ્યાએ 10x છે. સાંભળો જો, અહીંયા કેટલા થશે? 10. અહીંયા કેટલા થશે? a બરાબર 10/4. એટલે કે 5 દુ 10, 2 દુ 4. અવાજ નહીં એટલે અહીંયા કેટલો જવાબ આવશે? 5/2. બધાને આટલો જવાબ આવે છે? 5/2. ઓકે, હવે a કેવો છે? ગ્રેટર ધેન 0. 5/2 એટલે અઢી ધન કહેવાય. તો અહીંયા આગળ તમને પરવલયનું સમીકરણ કેવા પ્રકારનું મળશે એ આપણે જોઈ લઈએ. તો જો જોઈને ખબર પડે, આ ધન આવ્યું ને, -10x નું આવ્યું, +10x આવ્યું. બુદ્ધિ દોડે આટલું બેઠું મગજમાં? ઓકે, તો 10x આવ્યું એટલે આ બાજુનું પરવલય થશે. અવાજ નહીં. આ x અક્ષ, આ y અક્ષ. ઓકે, અહીંયા તમને a બરાબર અહીંયા 5/2, 0 થઈ જશે. તો નાભીના એમ કેટલા આવશે? 5/2, 0. રાઈટ. નિયમિકાનું સમીકરણ x બરાબર -a એટલે કે x બરાબર -5/2. રાઈટ, આ તમારું નિયમિકાનું સમીકરણ થઈ ગયું. ઓકે, પરવલય કયા અક્ષ પ્રત્યે સમમિત થયો? x અક્ષ પ્રત્યે. 4 mod a એટલે કેટલા આવશે? 4 mod 5/2. 4 ગુણ્યા 5/2. જવાબ આવ્યો 10. 2 દુ 4, 5 દુ 10. રેડી? કે મિસ્ટેક? હા, પરવલય ક્યાં લખ્યું છે મેં? હા, ડાબી તરફની જગ્યાએ જમણી તરફ ખુલતો હશે, કારણ કે a ગ્રેટર ધેન 0 છે. ઓકે, નેક્સ્ટ દાખલો છે. દાખલા નંબર 6. x² ઇઝ ઇક્વલ ટુ -9y. સરસ, આ તો બહુ સારો દાખલો છે. 9y એ તમે 4by સાથે સરખાવો એટલે 4b બરાબર -9 એટલે કે -9/4. દેટ્સ ઇટ. આપણો જવાબ b બરાબર કેટલું આવ્યું? -9/4. આ જ સૂચવી દે, આ જ એવું સૂચવી દે કે ગ્રાફ નીચે તરફ હશે. રાઈટ. અને b <0 હોવાથી પરવલય નીચે તરફ ખુલતો હશે. ઓકે, હવે અહીંયા તમને કેટલું મળ્યું? b બરાબર કેટલા મળ્યા? -9/4. તો એ તમે શું લખશો? 0 -9/4. અહીંયા તમને મળશે નાભીના આમ 0b એટલે 0b. b ની જગ્યાએ કેટલા લખશો? -9/4. બુદ્ધિ દોડે? હવે તમને પ્લસ માઇનસમાં થોડીક વધારે પડતી તકલીફ છે કે હવે સમજાઈ ગયું છે પ્લસ માઇનસનું કોન્સેપ્ટ? પ્લસ લેવું હોય અહીંયા તમે -4b વેલ્યુ તો ધન મળે. તો તમારે એવું વિચાર લેવાનું મેં ઓલરેડી માઇનસ લીધું હોય તો નીચે જ આવશે. અને જો આને ધન લીધું ઋણ આવે તો સમજવાનું મેં ધન લેતા જવાબ ઋણ આવ્યો એટલે નીચે તરફ ખુલતો હશે. બરાબર? ઓકે, અને પછી તમે અહીંયા માઇનસ, અવાજ નહીં ભાઈ, -9/4. તો તમારો અહીંયાથી જવાબ થઈ જશે y બરાબર +9/4. ઓકે, પરવલય y અક્ષ પ્રત્યે સમમિત છે. y અક્ષ પ્રત્યે સમમિત છે એટલે 4 mod b એટલે 4 mod -9/4 એટલે કે 4 × 9/4. 4 કેન્સલ, 9. આ આપણો જવાબ થઈ જશે. ક્લિયર બધાને? તો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 7.
આપણને એવું આપ્યું છે કે નીચે પ્રશ્ન નંબર 7 થી 12 7 8 9 10 11 12 6 દાખલા એમાં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. પહેલી શરત એવી છે કે નાભી 60 નાભી ઇઝ ઇક્વલ ટુ 60. બીજું આપણને આપ્યું છે કે નિયમિકા x બરાબર -6 x બરાબર -6. તો નાભી a0 બરાબર 60 સાથે સરખાવતા, અથવા તો બહુ સરસ લાઈન લખીએ તો આવી લખાય નાભી ધ્યાન આપજો a0 બરાબર 60 તથા x બરાબર -a તો x બરાબર -6. એનો મતલબ એમ કે a બરાબર આમાંય 6 આવ્યા તથા a બરાબર આમાંય 6 આવ્યા, કારણ કે -a બરાબર -6 એવું થયું. ખબર પડે છે? -a બરાબર -6 એટલે આ ટૂંકમાં માઇનસ લખવાની જરૂર નથી. તો તથા શબ્દ આવે તો 2 વાર લખવાની જરૂર નથી. તેથી a બરાબર 6. અને તેથી પરવલયનું સમીકરણ જ માંગ્યું છે. શું બને પરવલયનું સમીકરણ? y² બરાબર 4x, y² બરાબર 4 × 6 × x, y² બરાબર 24x. ધેટ્સ ઇટ. આ માંગેલ પરવલયનું સમીકરણ છે. ઇઝી પડી ગઈ ખબર? જે માંગેલ પરવલયનું સમીકરણ છે. બીજું કંઈ માંગ્યું છે? ખાલી પરવલયનું સમીકરણ જ કીધું છે ને. ઓકે, નેક્સ્ટ છે 0 - 3 અને નિયમિકા ઇઝ ઇક્વલ ટુ y બરાબર 3. નાભી 0 - 3 અને y બરાબર 3. તો આને તમે બે રીતે સરખામણી કરી શકો. એક 0 - b અને કાં તો 0b, તમને જે અનુકૂળ આવતું હોય. બરાબર? તમને 0 - b સાથે સરખામણી કરતા આવડતી હોય તો વાંધો નથી મને. બરાબર? તો હું આને સરખામણી કરું નાભી 0b બરાબર 0 - 3 લેતા આનું ન લખો તો ચાલશે. હવે તો b બરાબર કેટલા મળશે? -3. જે સૂચવે છે હવે b કેવું હોય? <0, જે સૂચવે છે કે વક્ર કેવો હશે? નીચે તરફ ખુલતો હશે. બરાબર ને? તો હવે તમે આવું લખી શકો x². તેથી વક્રનું સમીકરણ અથવા પરવલયનું સમીકરણ શું બને? x² ઇઝ ઇક્વલ ટુ 4by. x² ના x², 4 ના 4, b ની જગ્યાએ -3 × y, x² બરાબર -12y. દેટ ઇઝ અવર આન્સર. આ k નથી, આ 12 છે. બરાબર? x² બરાબર -12. જો તમે અહીંયા -b સાથે સરખાવો તમને b કેવું મળે? ધન મળે. b બરાબર 3 મળે. તો તમારે આ સૂત્ર શું લખવાનું? x² બરાબર -4by. ખબર પડી ગઈ? તમે 0 - b સાથે સરખાવો તમારે શું લખવાનું? x² બરાબર -4by. ખ્યાલ આવે છે? અહીંયા તમે -b સાથે સરખાવો તો -b બરાબર -3 આવે, એટલે કે b બરાબર 3 આવે. હવે તમારે -4by લખો તો b બરાબર કેટલા લખશો? 3. આગળ તો ઓલરેડી માઇનસ આવી ગયું, -12y. ક્લિયર થાવ છો કે મારી સ્પીડ સાથે નથી મેચ થતા? થઈ જવાય છે? ઓકે, તો અહીંયા 0b સાથે સરખાવો, b બરાબર -3 આવે. અહીંયા ધન સમીકરણ, અહીંયા માઇનસ, અને જવાબ તમારો -12y. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. રાઈટ, આ તો સારું એવું થઈ ગયું. શિરોબિંદુ 0 0 અને નાભી 3 0. સરસ. શિરોબિંદુ આપી દીધું. જેને બહુ શીરો ભાવતો હોય એમાંથી થોડોક ખાઈ શકે છે. અને તમને નાભી કીધું છે 3 0. નાભી a0 બરાબર 3 0 પરથી, આના પરથી તમને એટલી ખબર પડે કે a બરાબર કેટલા થાય? 3. અને 3 કેવા મળ્યા? ગ્રેટર ધેન 0. એટલે એવી તો કોઈ ઉપાધિ જ નથી. વક્ર કેવી તરફ હશે? જમણી બાજુ ખુલતો હશે, ઉપર તરફ નહીં, જમણી બાજુ ખુલતો હશે. ખબર પડી? ઓકે, તો અહીંયા તમે શું લખીશો? તેથી પરવલયનું સમીકરણ શું થશે? y² બરાબર 4x, y² બરાબર 4 ના 4 એની જગ્યાએ 3 × x, y² બરાબર 12x. ધેટ ઇઝ અવર આન્સર. એક્ઝામ્પલ નંબર 10. ઓકે, નેક્સ્ટ શું છે? શિરોબિંદુ 0 0. શિરોબિંદુ 0 0. ઓકે, અને તમને એમ કીધું છે કે નિયમિકા નાભી બરાબર -2 0. નાભી તો તમે a0 સાથે જ સરખાવો. અહીંયા કેટલા છે? -2 0. આના પરથી તમને શું મળશે? a બરાબર -2. a બરાબર કેવા મળ્યા? -2. કઈ બાજુ ખુલતો હશે? ડાબી બાજુ. ખબર પડી? તો આપણે સરખાવાના હંમેશા ધન હારે જ તે. ધન a સાથે, ધન 4x સાથે જ સરખાવાના, ગમે તે હોય. તેથી
પરવલયનું સમીકરણ શું મળશે? y² બરાબર 4x, y² બરાબર 4 - 2 × x, તો y² બરાબર -8x. જવાબ ટેલી કરી લેજો પાછળ, ઇન કેસ મારી ક્યાંય ભૂલ થતી હોય તો. ઓકે, નેક્સ્ટ છે શિરોબિંદુ 0 0 અને 2 3 માંથી પસાર થતા. હાલો એ થોડીક આપણે આના પછી ચર્ચા કરીએ. આ લખી લ્યો પહેલા. દાખલા નંબર 12 કે 11. ઓકે, એમ કીધું છે શિરોબિંદુ 0 0. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા નિયમિકનું આપ્યું શું કહી દીધું? 0 0 શિરોબિંદુ એટલે સૂચવી દે પરવલય 0 0 માંથી પસાર થવો જોઈએ. હવે સાહેબ પરવલય 0 0 માંથી પસાર થાય, ચારેય પરવલય છે. I 0 0 માંથી પસાર થાય છે, I 0 0 માંથી પસાર થાય છે, I 0 0 માંથી પસાર થાય. I 0 0 માંથી પસાર થાય. ઓકે, પછી પેલો ચોથો પરવલય ક્યાંથી મળશે? હું કન્ફ્યુઝ થઈ ગયો. આ ત્રીજો, આ ચોથો પરવલય આમ મળશે, I 0 0 માંથી પસાર થાય. અને પછી અહીંયા અલગ અલગ પ્રકારના કલર પૂરો એટલે સરસ મજાની રંગોળી તૈયાર થાય છે. બરાબર, ખબર પડી? ઓકે, તો આવા 4 પરવલયો ભેગા થાય છે અને ચારેય પરવલયો બધાય ક્યાં એનું શિરોબિંદુ શું છે? ઉગમ બિંદુ છે. ખબર પડી ગઈ? ઓકે, તો નેક્સ્ટ આપણને એમ કીધું શિરોબિંદુ 0 0 અને 2 3 માંથી પસાર થાય. હવે પરવલય ક્યાંથી પસાર થાય છે? 2 3 માંથી પસાર થાય છે. 2 3 બિંદુ ક્યાં આવ્યું? 2 3 બિંદુ ક્યાં આવ્યું? પહેલા ચરણમાં આવ્યું. ઓકે, તો પહેલા ચરણમાં કયા બે પરવલય આવે? જુઓ, એક તો આ પરવલય આવે, ઓકે, અને બીજો આ પરવલય આવે કે જે પહેલા ચરણમાં આવે. એક અહીંયા આવ્યું અને એક અહીંયા આવ્યું. આ પરવલય છે, આ પરવલય, આ એટલે આ પરવલય રહ્યો, એ પહેલા ચરણમાં આવતો નથી. આ જે પરવલય રહ્યો એ પણ પહેલા ચરણમાં આવતો નથી. એટલે આ બે તો આવતા નથી. 100%ની વાત થઈ ગઈ. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે, તો આપણને કીધું શિરોબિંદુ 0 0. ઓકે, 0 0 વાળા બે છે, એક તો y² બરાબર 4x અને બીજું છે x² બરાબર 4by. રાઈટ? ઓકે, આગળ આપણને એવું કીધું છે કે અને એક અક્ષ જેનો અક્ષ હોય. હવે એક અક્ષ કોનો અક્ષ છે? આ પહેલા નંબરનો, બીજા નંબરનો? પહેલા નંબર. જો એક અક્ષ એનો અક્ષ બને છે સમમિતિ માટે, તો હવે ફિક્સ થઈ ગયું કે સમીકરણ કયું આવશે? y² બરાબર 4x. બેઠું મગજમાં? આવો મગજમાં બેસાડ દો ને પછી તમને કોઈ દી વાંધો ન આવે. તો 2 3 માંથી પસાર થાય છે તથા પરવલયનો અક્ષ કયો છે? x અક્ષ છે. તેથી પરવલયનું સમીકરણ શું લખી શકાય? y² બરાબર 4ax, y² બરાબર 4ax એ અને આ 4x આપ્યું. 2 3 બિંદુ ક્યાંથી છે? 2 3 બિંદુ ક્યાં છે? પરવલય પર છે, આના પર છે. 2 3 બિંદુ આપેલું છે, એ શું આપ્યું છે? પરવલય પર છે, પરવલયમાંથી પસાર થતું બિંદુ છે. ઓકે, અને 2 3 તમને ખબર છે પહેલા ચરણમાં આવે. એનો મતલબ એમ કે જો પરવલય પર હોય તો પરવલયના સમીકરણનું સમાધાન કરે. બરાબર? ત્યાં લખશું 2 3 બિંદુ પરવલય પર હોવાથી પરવલયના સમીકરણનું સમાધાન કરશે. ઓકે, તો વાયની જગ્યાએ 3 મૂકી દો, 3નો વર્ગ બરાબર 4a. એક્સની જગ્યાએ 2 મૂકી દો, જવાબ આવ્યો 9 બરાબર 8a, a બરાબર 9/8. આ a છે અને આ 9 છે. ઓકે, તો હવે 9/8 મળ્યું, એ મૂકી દેવાનું પરિણામ નંબર 1 માં. બરાબર? તો a બરાબર 9/8 પરી નંબર 1 માં મૂકતા તો શું મળશે? y² બરાબર 4x, y² બરાબર 4a ની જગ્યાએ મૂકશો 9/8 into x. જવાબ આવશે y² બરાબર 9/2x. ઇટ મીન્સ 2y² બરાબર 9x. ધેટ્સ ઇટ. જે માંગેલ પરવલયનું સમીકરણ છે. ઇનકેસ તમે આ લખીને આવો એક્ઝામમાં તો પૂરા માર્ક્સ મળે. આ લખવું એવું જરૂરી નથી. ખબર પડી ગઈ? બગડો અહીંયા લખી નાખવું એવું જરૂરી નથી. જે માંગેલ પરવલયનું સમીકરણ છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 12. સ્વાધ્યાય પૂરું. 12મો દાખલો પતે એટલે આજે સરસ કામ થઈ ગયું. સ્વાધ્યાય પૂરું થઈ ગયું. કાલે ઉપફોલે ઉપાડશો. આજે ઉપાડે એટલું ઉપાડી લેશું. બહુ વજન લાગે તો થોડુંક કાલે ઉપાડશું. હવે શું કીધું છે? શિરોબિંદુ કેવું કીધું? 0 0. શિરોબિંદુ 0 0. ઓકે, રાઈટ. બીજું તમને શું કીધું છે? અને 5 2 માંથી પસાર થતા.
તો પરવલય શેમાંથી પસાર થાય છે? 5,2 માંથી પસાર થાય છે. ઓકે, ચાલો બીજું તમને શું આપ્યું છે? તથા પરવલયનો અક્ષ શું આપ્યો છે? yx. તથા પરવલયનો અક્ષ yx પ્રત્યે, તથા પરવલય yx પ્રત્યે સમમિત છે. રાઈટ. હવે yx પ્રત્યે સમમિત છે. 5,2 બિંદુ ક્યાં છે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં બે બંધ હતા, y² બરાબર 4x અને x² બરાબર 4by. આમાં કયું આવશે? x² બરાબર 4by. શું કામ? yx પ્રત્યે સમમિત છે. ખબર પડે છે? ઓકે, yx પ્રત્યે સમમિત છે. તેથી પરવલયનું સમીકરણ શું થાય? પરવલયનું સમીકરણ આ ખબર પડી જોઈએ, ન ખબર પડતી હોય પૂછી લેજો. 4by. ઓકે, x² બરાબર 4by. પરી નંબર 1. ઓકે, હવે 5,2 માંથી પરવલય પસાર થાય છે. પરવલય પસાર થતો હોવાથી 5,2 સોરી આ લાઈન લખવા મિસ્ટેક થઈ ગઈ. 2, 3 બિંદુ પરવલય પર હોવાથી 5,2 માંથી પસાર થાય એમ ન લખાય. પરવલય પર ચાલશે, ચાલો થતો હોવાથી 5,2 બિંદુ પરવલયના સમીકરણનું સમાધાન કરશે. રેડી? ઓકે, તો x² બરાબર 4by, x ની જગ્યાએ 5, 5 નો વર્ગ 4b, y ની જગ્યાએ 2. જવાબ આવ્યો 25 બરાબર 8b, b બરાબર 25/8. રાઈટ કે રોંગ? રાઈટ. ઓકે, ચાલો હવે b બરાબર 25/8 સમીકરણ નંબર 1 માં મૂકતા તો શું મળશે? x² બરાબર 4by, x² બરાબર 4 × b એટલે 25/8 × y, x² બરાબર 25/2 થઈ જશે. 4 દુ 8. ઓકે, બે બાજુ આવી જશે. 2x² બરાબર 25y જે માંગેલ પરવલયનું સમીકરણ છે. દાખલો પૂરો. સ્વાધ્યાય 11.2 સ્વાહા પૂરું કરી નાખ્યું. ફટાફટ લખજો. ઉપવલય સાહેબ અમને ચાલો ઓકે સાહેબ અમને એટલું સમજાણું કે વર્તુળની અંદર કોઈ એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલો બિંદુઓનો ગણ હતો. એ વર્તુળ બનતો હતો અને સમતલ લેવાનો. સમતલની અંદર કોઈ એક ચોક્કસ બિંદુએથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને મેં વર્તુળ કીધું હતું. પરવલયમાં શું કર્યું હતું? તો કોઈ એક ચોક્કસ બિંદુને એક ચોક્કસ રેખા એનાથી સમાન અંતરે આવતા બિંદુઓને ભેગા કરતા ગયા તેની મને પરવલય આપ્યો હતો. આ ઉપવલયની વ્યાખ્યા સરસ મજાની તમારી બુકમાં આપી છે. બરાબર, એની અંદર લખેલું ઉપવલય એટલે જેના સમતલમાં કોઈ બે નિશ્ચિત બિંદુઓના અંતરનો સરવાળો અચળ હોય. ઓકે, આ બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયની નાભીઓ કહે છે. એટલે એ એમ કહે છે કે નાભી જે રહી ને નાભી, પરવલયમાં કેટલી નાભી હોય? 1. ઉપવલયમાં 2 નાભી હોય. અતિવલયમાં 3 ન હોય. પાછી એ પાછું થોડુંક સમજી લેજો. બરાબર, પરવલયમાં 1 હોય, ઉપવલયમાં 2 હોય. ઉપવલય બને કેવી રીતે? આની અંદર એ વસ્તુ નથી સમજાય કે ઉપવલય કેવી રીતે બને. પણ આગળ જો તમે એન્જિનિયરિંગમાં ગયા તો આ વસ્તુનો તમને કોન્સેપ્ટ આવશે ને આવશે. આ બધી વસ્તુ છેલ્લે લગી તમારો પીછો કરશે. ઇન કેસ બીએસસી કરશો તોય કરશે. આ નહીં ભણો તો આ પીછો નહીં કરે 12 પછી. બરાબર, બાકી ઉપવલય એટલે શું છે? તો જો અહીં 2 નિશ્ચિત નાભીઓ છે. 2 નાભી. ઓકે, હવે 2 નાભી માટે તમારે અંતરનો સરવાળો વ્યાખ્યા વાંચો તો ખબર પડશે. ઉપવલય એટલે જેના સમતલમાંના 2 નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓના ગણને આ 2 નિશ્ચિત બિંદુઓના ઉપવલયની નાભીઓ કહે છે. એટલે જો અહીંયાથી હું આટલું ડિસ્ટન્સ લઉં અને અહીંયાથી આ ભાગ થઈ જાય. 2 નાભી આવડ્યા છે, F1 અને F2. અહીંયા આગળ આટલો ભાગ થયો. આ 2 સમાન ડિસ્ટન્સ છે. આ F1 F2 બરાબર છે, પણ અહીંયા ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ સમાન છે. કેટલું? આટલું અને આટલું ડિસ્ટન્સ. આ 2 ડિસ્ટન્સ સમાન છે. ઉપર તરફ એક્ઝેક્ટ અહીંયા મિડલમાંથી તમે જો લંબ દોરો એટલે ખબર પડે ને? લાગે લંબ જેવું? હા છે. ઓકે, હવે તમે જો અહીંયા આગળ લઈ અને એક આર્ક બનાવો. અહીંયાથી પણ એક આર્ક બનાવો અને બંને આર્ક આ રેખાને જે બિંદુએ છેદે એ બિંદુને તમે જોડવાનો પ્રયત્ન કરો. ઓકે, આવું બનશે. ઓકે, તો તમે જોશો ને હવે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ પણ સમાન છે. આ 2 ડિસ્ટન્સ. ઓકે, આ 2 ડિસ્ટન્સ પણ સમાન છે. આ બિંદુ અને આ બિંદુ આને જોડવાનો પ્રયત્ન કરશો
બટાકું હરખું દોરાવવું છે, બટાકું જ બનશે. ઓકે, હું બ્લુ પેનથી દોરું વધારે મજા આવશે. સાહેબ શું કરો તમે? જ્યારે વર્તુળ ચાલ્યું ત્યારે મેં તું કે યાર બહુ અઘરું છે, પછી વર્તુળ આવડી ગયું, યસ મસ્ત મજા આવી ગઈ. પછી પરવલે જાવ ને યાર આના કરતાં વર્તુળ સારું હતું, હવે પરવલે આવડી ગયું છે. બરાબર, હવે આવશે ને તો આ તો બહુ અઘરું છે, તો ધીમે ધીમે આ આવડી જશે, ટેવાવવું પડશે. બરાબર, તો અહીંયા આગળ શું બને છે? બટાકું દોરવામાં વાર લાગશે એવું ને એવું નીચે મળશે. અહીંયા તમે જેમ આર્ક મારી એમ તમારે અહીંયા પણ આર્ક મારવી પડશે. તો અહીંયા આગળ માની લો કે તમને આટલું ડિસ્ટન્સ, અહીંયા આટલું ડિસ્ટન્સ. ઓકે ઓકે, આ બસ કન્ના બાંધવાના રહ્યા છે હવે. બરાબર, એટલે પતંગ રેડી થઈ જશે. અહીંયા આગળ એક બાણ બનાવી દેવાનું આમ કહીને, એટલે પતંગ સરસ મજાની બની જશે, ચગાઈ નાખવાની. જો અરે યાર કેમ આમ થાય? ચિંતા ન કરો, નો આવડે કે ચિંતા ન કરો, કાલ આની ચર્ચા ફરીથી કરવાની, કાલ રાખો ને ઘણા એમ કહે છે. બરાબર, ચિંતા ન કરશો. આ બટાકું રેડી. આ બ્લુ જે છે ને એ ઉપવલય છે. શું છે? ઉપવલય. તો આપણને જ્યારે ઉપવલય દોરવાનું કહેશે ને ત્યારે આપણે આમ દોરશું, દાગ દાગ ઠુઈ ટુઈંગ, આ ઉપવલય. ખબર પડી? આટલી પ્રેક્ટિસ તમને થઈ જશે. ઘણા તો એમ કે સાહેબ બે પરવલય ભેગા કરો એટલે ઉપવલય થઈ જાય, આ એક બાજુનું પરવલય, એક આ બાજુનું પરવલય. એવું નથી. બરાબર, એવું નથી. પરવલય અને ઉપવલયમાં થોડીક ડિફરન્સ છે. પરવલયમાં તમને ડિસ્ટન્સ સમાન મળતું હતું, તમને મેં કીધું હતું ને, આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ સમાન, આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ. આમાં ડિસ્ટન્સ સમાન નહીં મળે. આનો ગુણોત્તર હશે ને, ગુણોત્તર એક કરતાં નાનો બનતો હશે કે મોટો બનતો હશે, કે પરવલય એટલે ઉપવલય બનશે કે અતિવલય બનશે, એ આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ, એક આ ભાગ જે બને જેમાં તમને દેખીતી જ રીતે આટલી ખબર પડે, ધ્યાન આપજો, આપણે એક ઉપવલય છે. તો જે આ અક્ષ રહી ને આટલી ભાગ, ધ્યાન આપજો બધાએ, આટલો ભાગ જે રહ્યો ને, આટલો ભાગ બ્લેક પેન, એને કહેવાય મેજર અક્ષ, એટલે ગુજરાતીમાં કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. ઓલામાં જેમ કેમ નાભી કહેતા હતા ને એવું બધું બોલતા હતા, નિયામિકા કહેતા હતા, આમાં આને શું કહેવાય? મુખ્ય અક્ષ. અને જે નાની અક્ષ રહી ને એને ગુજરાતી ભાષામાં કહેવાય ગૌણ અક્ષ. શું કહેવાય? આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી લો, પછી કાલે ચર્ચા આની જ કરવાની છે બધી. તો આ મુખ્ય અક્ષ છે, આ ગૌણ અક્ષ છે. આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ અહીંયાથી આ ઓ, આ એ અને ઓ અને આ સી, આ બે સરખા છે. આ બી બિંદુ છે અને આ ડી બિંદુ છે. તો બી ડી એટલે બીડી નહીં, સોરી, બી ઓ બી અને ઓ ડી ડિસ્ટન્સ સરખા છે. ઓકે, તો આ મુખ્ય અક્ષ થઈ. કેટલી મુખ્ય અક્ષ થઈ? એસી થઈ, મુખ્ય અક્ષ થઈ. શું બનશે? મુખ્ય અક્ષ. રાઈટ. પછી બીડી જે છે એ શું બનશે? ગૌણ અક્ષ. ઓકે, ક્યારે? આમાં તમે જોશો ને તો આ ડિસ્ટન્સ વધારે છે. માની લો કે આટલું ડિસ્ટન્સ, માની લો કે આટલું ડિસ્ટન્સ સ્મોલ એ છે. કેટલું છે? સ્મોલ એ. તો આના એમ કેટલા થાય? સીના એમ A0, સીના એમ A0, એના એમ કેટલા થાય? -A0. રાઈટ? પડી ખબર? તો આ આટલું એ અને આટલું એ, તો ટોટલ ડિસ્ટન્સ એસી ડિસ્ટન્સ કેટલું થઈ જાય? યસ, રાઈટ. કેટલું ડિસ્ટન્સ થઈ જશે? 2a. સમજો ફરીથી, આટલું ડિસ્ટન્સ એ, આટલું ડિસ્ટન્સ એ, તો ટોટલ ડિસ્ટન્સ એસી ડિસ્ટન્સ કેટલું બનશે? 2a. આ ડિસ્ટન્સ પણ એ જ છે. ઓકે, સેમ થિંગ અહીંયા આટલું ડિસ્ટન્સ બી છે, સ્મોલ બી. રાઈટ, આટલું ડિસ્ટન્સ પર સ્મોલ બી છે. હવે માઇનસ એ વાળા ભાઈ વચમાં આવે છે. આટલું ડિસ્ટન્સ પર સ્મોલ બી છે. ઓકે, તો તમને બીડી કેટલું મળશે? 2b. ઓકે, અને બીના એમ કેટલા થશે? 0b. ડીના એમ કેટલા થશે? 0 - b. બસ આટલો કોન્સેપ્ટ અત્યારે ક્લિયર કરો. આ મુખ્ય અક્ષ, આ ગૌણ અક્ષ. આમાં કોણ મોટું દેખાય? એ મોટું દેખાય કે બી મોટું દેખાય? એ ડિસ્ટન્સ મોટું દેખાય, બી ડિસ્ટન્સ મોટું દેખાય? તો એ ગ્રેટર ધેન બી હોય ત્યારની આ વાત થઈ. ઉપવલય બે પ્રકારના બનશે, એ ગ્રેટર ધેન બી અને એ લેસ ધેન બી. હવે બીજો ઉપવલય બનાવું છું, ધ્યાન આપજો. માની લો કે આ બીજો ઉપવલય છે. આ હુતેલું બટાકું છે, આ ઊભું બટાકું છે. ઓકે, હવે તમે જોશો ને તો અહીંયા આ મુખ્ય અક્ષ થઈ ગઈ, દેખાય છે? આ મુખ્ય અક્ષ થઈ ગઈ. અને આ શું બની ગયું? ગૌણ અક્ષ. આનું નામ પાડ્યું એની ફૈબાએ મુખ્ય અક્ષ. એવું નથી કે નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ. આ ભાઈની આટલી પહોંચ થઈ ગઈ એટલે મુખ્ય અક્ષમાં આવી ગયા. અને અહીંયા તમે જોશો આ ડિસ્ટન્સ
એ શું બનાવી દેશે તમને ગૌણક્ષ રેડી હવે જો તમે આટલા ડિસ્ટન્સને એ કહેતા અને આટલા ડિસ્ટન્સને એ કહેતા હોય તો આના એમ થાય A0 આના એમ થાય -A0 તો ગૌણક્ષ બરાબર શું થઈ જશે 2a ફોર રેડી આ મુખ્ય અક્ષ બરાબર શું થઈ જશે જો આટલું ડિસ્ટન્સ b હોય આટલું ડિસ્ટન્સ b હોય આના એમ કેટલા થશે 0b આના એમ કેટલા થશે 0 b તો મુખ્ય અક્ષના કેટલા થઈ જશે અંતર 2b મુખ્ય અક્ષની લંબાઈ ગૌણક્ષની લંબાઈ કેટલી થઈ જશે 2a તો આ કેના માટેની વાત હતી a લેસ ધેન b હવે ઉપરનું સમીકરણ કેવું એની વાત કરીએ તો x² અપોન a² પ્લસ y² અપોન b² બરાબર 1 આવું સમીકરણ ઉપવલયનું હોય ઉપવલયનું સમીકરણ આની સાબિતી સરસ મજાની બુકમાં આપી છે કે આ આવું કેમ બને છે તો આપણે જોયું પરવલય વર્તુળનું સમીકરણ શું હતું x² પ્લસ y² બરાબર r² આ વર્તુળ પરવલયનું શું હતું y² બરાબર 4ax અથવા તો x² બરાબર 4by આ કોની વાત હતી પરવલય ઉપવલયનું કયું આવે x² અપોન a² પ્લસ y² અપોન b² બરાબર 1 તો આમાં એવું બને છે કે a અને b બે ડિસ્ટન્સ સરખા નથી હોતા કાં તો a મોટું હોય છે b નાનું હોય છે કાં તો b મોટું હોય છે a નાનું હોય છે રાઈટ તો ખબર પડી આટલી વાત આ તમને કેમ આવ્યું એની સાબિતી બુકમાં છે હું એમ નથી કહેતો સ્વીકારી લેજો આની સાબિતી બુકમાં છે શાંતિથી જોઈશો ને એટલે કલાકે તમને સમજાઈ જશે 1 કલાકે બરાબર અને એટલે જ હું એ નથી સમજાવતો અને સમજાવવા ગયું તો મારી કલાક 1.5 કલાક ઉપર વહી જાય એમ છે ઓકે તો x² અપોન a² પ્લસ y² અપોન b² બરાબર 1 a ગ્રેટર ધેન b હોય તો આ સૂત્ર a લેસ ધેન b હોય તો આ સૂત્ર એટલે કાં તો આવો જે સમીકરણ આવું x² બાય 25 પ્લસ y² બાય 16 બરાબર 1 તો આમાં કોણ મોટું a કે b a મોટું ખબર પડી a બરાબર કેટલા 5 છે b બરાબર કેટલા 4 કેવી રીતે ખબર પડી સરખાવવાની સાથે a² બરાબર 25 b² બરાબર 16 પડી ગઈ ખબર ઓકે હવે આની વાત કરીએ આમાં શું થશે x² ના છેદમાં 16 y² ના છેદમાં 25 ખબર પડી તમે a બરાબર 4 b બરાબર 5 રેડી તો આમાં શું થઈ ગયું a લેસ ધેન b થઈ ગયું સૂત્ર એનું એ જ છે ઓકે સૂત્ર આનું આ જ છે હવે માની લો કે a અને b બંને હરખા હોય આવું હોય x² અપોન 16 y² અપોન 16 બરાબર 1 થાય એની a² 16 b² 16 તો એનો મતલબ એમ કે લસા શું નીકળે 16 આ બાજુ આવી જાય તો સાહેબ આ તો વર્તુળ થઈ ગયું ઓકે એટલે ઉપવલય માટે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની a ડઝ નોટ ઇક્વલ ટુ b તો જ ઉપવલય મળે નહીં તો ઉપવલય મળે નહીં અને જો MCQ એવો પૂછાય કે ઉપવલયના સમીકરણમાં a બરાબર b હોય તો નીચેના પૈકી કયું તમને ભૌમિતિક આકૃતિ મળે છે તો શું મળે છે વર્તુળ તમારે શું કરવાનું કાલ સુધીમાં કાલ હું તમને સમજાવીશ બધું મુખ્ય અક્ષ કોને કહેવાય ગૌણ અક્ષ કોને કહેવાય મુખ્ય અક્ષના જે બિંદુઓ છે a0 0b ઓકે -a0 0 -b આના વિશે થોડો કોન્સેપ્ટ યાદ રાખવાનો અને આ સૂત્ર મગજમાં ખાસ યાદ રાખવાનો એટલે આવતીકાલે જ્યારે હું આવશે ત્યારે ઉત્કેન્દ્રતા સમજાવીશ આ થોડોક બહુ વાસ્ટ એપ્લિકેશન છે ઉત્કેન્દ્રતાની બરાબર અને રેડી થઈ જજો સરસ મજાના પરવલયન વર્તુળ આવડી ગયું ને એમાંય આવડી જશે ઓકે થેન્ક યુ